રોલ. જી, આપનો પરિચય અને આપે હરિયાળા ગ્રામમાં સરપંચ તરીકે ઉમેદવારી કરી છે, શું કહેશો? મારું નામ ચાવડા વિક્રમસિંહ ધીરુભાઈ. હું પોતે સિવિલ એન્જિનિયર છું. ગામના વિકાસ માટે મેં સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવેલ છે. આપ આ ગામના સરપંચ તરીકે ચૂંટાયા બાદ કયા કયા કામો કરવા માંગો છો? મારે તો ગામના બધા રસ્તાઓ સુદૃઢ કરવા છે, પાકા કરવા છે. જે ખેતરમાં જવાની તકલીફ ખૂબ પડે છે, ખેડૂતોને પોતાની ઉપજ બજાર સુધી પહોંચાડવામાં ખૂબ જ તકલીફ પડે છે ચોમાસાની ઋતુમાં. એને બજાર સુધી પહોંચાડવા માટે ખેતરને મેઇન હાઈવે જોડે કનેક્ટ રસ્તાઓ બધા પાકા કરવા છે. ગામની ગટર લાઈન છે, યુવા માટે રમતગમતનું મેદાન છે, આ બધું સુદૃઢ કરવું છે અને એક હોસ્પિટલ ચાલુ કરવી છે ગામમાં. આપે કોરોનાની અંદર હરિયાણા ગામ માટે ઘણી સારી કામગીરી કરી અને હજુ પણ ગામની અંદર એક હોસ્પિટલ બનાવવાનો ઉમદા વિચાર છે. કઈ રીતે આને શક્ય બનાવી શકો? તો સરકારની જુદી જુદી યોજનાઓ થકી, બીજી ગ્રાન્ટો થકી આપણે એ યોજનાઓને સાકાર કરીશું. ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય, ખેડા જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઘણા બધા કામો કરતા હોય, ત્યારે હરિયાણા ગામની અંદર આપ ચૂંટાઈ સરકાર દ્વારા કેવા કામો કરાવવામાં? સરકાર દ્વારા આપણે તો મોટા બજેટના કામોની આપણને આશા છે કે જુદા જુદા ડામર રસ્તા બાકી છે એ પૂરા થાય. પછી હરિયાળા ગામ નદી કિનારે આવેલું છે, એનું લગભગ પૂર સંરક્ષણ દિવાલ 60% આપણે પૂર્ણ કરેલી છે અને બીજી અડધી બાકી છે. એ પૂર્ણ વહેલી તકે થાય એવી આશા રાખું છું. ગટર યોજના હરિયાણા ગામની અંદર વિસ્તાર માંગે છે, કઈ રીતે શક્ય બનાવે? ગટર યોજના મોટા ભાગે પૂરી થઈ ગયેલી છે, પણ અમુક જગ્યાએ લાઈન લેવલના લીધે વરસાદી પાણીનો નિકાલ થવાનો પ્રોબ્લેમ રહે છે. એને સુદૃઢ કરીને વરસાદના પાણીનો નિકાલ યોગ્ય રીતે થાય એવી વ્યવસ્થા કરવામાં આવશે. મહિલાઓ અંગે આપ શું કાર્યવાહી? મહિલાઓમાં જેટલી શિક્ષણની સ્તરતા વધે એ બાબતે આગળ કાર્યવાહી કરીશું.